હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પટેશન ગુજરાતી. આજે હું તમારા માટે લઈને આવી છું ઇનોવેટિવ વાનગીઓથી હટીને એક રેગ્યુલર વાનગી એટલે રીંગણ પાપડી બટેકાનું શાક. અહીંયા આગળ મેં પાપડીની જગ્યાએ પાપડો લીધો છે. ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે પાપડો બહુ હાર્ડ હોય છે, ચડતો નહીં હોય, પણ એવું નથી. પાપડો પાપડી કરતાં પણ વધારે સોફ્ટ હોય છે અને ફટાફટ ચડી જાય છે. એટલે પાપડો લીધો છે, રીંગણા છે અને બટેકા. પહેલાં આપણે એને કાપીને ટુકડા કરી લઈએ. તો અહીંયા મેં એક બાઉલમાં ત્રણેય વસ્તુને એક સાથે જ રાખી છે. મેં ડીટાવાળું રીંગણું પણ લીધું છે સાથે, કારણ કે ઘણાને ડીટા સાથે રીંગણું ખાવાનું હોય છે તો મજા આવતી હોય છે, એટલે રીંગણાને અને ડીટા સાથે પણ રાખ્યું છે. વઘાર માટે તેલ મૂક્યું હતું, રાઈ જીરું નાખ્યું છે. ફૂટે ત્યારબાદ તેની અંદર 1 ચમચી લસણ અને મરચાંની પેસ્ટ. મેં લસણની મોટી સાઇઝની કળી 4 લીધી હતી અને 2 થી 3 લીલા મરચાં લીધા હતા, એટલે ટોટલ 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ થઈ છે. અહીંયા લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે. હવે આપણા લસણની કચાશ દૂર થઈ ગઈ છે. એક મીડિયમ સાઇઝનું ટામેટું હતું, એ ટુકડા કરીને રાખ્યું હતું, એ નાખી દઈશું. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એમાં મસાલા કરવાના છે. મસાલામાં સૌપ્રથમ ગરમ મસાલો 1 નાની ચમચી જેટલો, લાલ મરચું પાવડર 1 નાની ચમચી. મારું ઓછું તીખું છે એટલા માટે મેં 1 ચમચી લીધું છે, તમે તમારી તીખાશ પ્રમાણે વધઘટ કરી શકો છો. હળદર અડધી નાની ચમચી અને મીઠું સ્વાદ પ્રમાણે. બધા મસાલા થઈ ગયા છે. હવે ટમેટાં નરમ પડે ત્યાં સુધી આપણે આને સાતળવાના છે. તમે ચાહો તો ગેસની ફ્લેમ સ્લો કરી શકો છો, જેથી તમારે ટમેટાં નીચે ચોંટી ન જાય. તો મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે. હવે પાણી નાખીને ધોયેલા આપણા જે રીંગણ પાપડી બટેટા છે એ પાણીમાંથી કાઢીને આપણે ટમેટામાં નાખી દેવાના છે. બધું બરાબર મિક્સ કરી લઈશું. અને અહીંયા મેં પાણી ગરમ કરીને રાખ્યું છે. અત્યારે ફ્રેન્ડ્સ ઠંડીની સિઝન છે, તમે આ રીતે પાણી ગરમ કરીને નાખશો તો જે આપણું શાક છે એનું ટેમ્પરેચર નીચે નહીં આવી જાય, કારણ કે આપણે શું થાય છે, માટલાનું પાણી નાખીએ તો માટલાનું પાણી ખૂબ ઠંડુ હોય છે અને તરત જ ટેમ્પરેચર નીચે આવવાના લીધે આપણો ગેસ પણ વધારે બળે છે અને શાક ચડવામાં પણ વધારે વાર લાગે છે. નોર્મલ સિઝનમાં પણ તમે જો ગરમ પાણી નાખીને શાક ચડવશો તો જલ્દી ચડશે, તમારા ગેસની બચત અને સમયની બચત થશે. આજના માટે આટલું જ. આને તમે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો, કે પછી ભાખરી, રોટલી, પરાઠા કે ભાત સાથે પણ સર્વ કરી શકો છો. આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી છે. પસંદ આવી તો લાઇક, શેર, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા.